મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો। મહુવા પંથકની એક યુવતી સાથે તેના કુટુંબના ભુવાએ તેના ખાનદાનને મારી નાખવાની ધમકી આપી। મળતી વિગતો પ્રમાણે મહુવા પંથકના એક પરિવારને પિતૃ નડતર હોય જેથી ભુવો સ્થાપવાનો હતો અને તે દરમિયાન કુટુંબના એક સભ્યની ધીરુ ભૂકણ રહે પીપળવા તાલુકા ખાંભા જિલ્લો અમરેલી નામના ભુવા સાથે ઓળખાણ થયા બાદ તેની ભુવા સ્થાપવાનું કામ પૂર્ણ કરી હતી અને કુટુંબના તમામ સભ્યોને આદર આપતા હતા। પરંતુ ભુવાએ આ કુટુંબની જ એક દીકરી સામે નજર બગાડી ગત તારીખ 20/10ના રોજ યુવતી ઘરે એકલી હતી ત્યારે ભુવા તેના ઘરે આવી યુવતી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં યુવતી ડરના લીધે કોઈ કહી ન શકતી હોય પરંતુ 7 માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતાં યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગદાણા પોલીસ મથકમાં ધીરુ ભૂકણ રહે પીપળવા તાલુકા ખાંભા જિલ્લો અમરેલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। ગયા વર્ષે દિવાળીથી આશરે 10 દિવસ પહેલા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે, જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા। ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે, જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે તો એમને મારી નાખીશ, જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી। એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે। ભોગ બનનારે આમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે, જેમાં મગદાણા પોલીસ સ્ટેશન ના પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસની કલમ 64 અને 351(2)(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે।